આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત છે। આપ સૌ જાણો છો કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની જે સરકાર છે એમની પાસે માત્ર ને માત્ર હવે તંત્રનો અને પોલીસનો દુરુપયોગ કર્યા સિવાય કશું બેચ્યું નથી। વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપી આ સરકારની તાનાશાહીને સામે લડવા માટે એક નવો રસ્તો અપનાવ્યો ત્યારે ગુજરાતની અંદર આજે આખા ગુજરાતમાં લોકો આમ આદમી પાર્ટી પર આશા રાખીને બેઠા છે। જેવી રીતે આપણે સૌ જાણીએ કે મગફળીની ખરીદીની અંદર જે ગેરરીતિઓ થાય છે, મગફળીના ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રો ઉપર ખેડૂતો પાસે ખોટી રીતે પૈસા પડાવવાનું જે કાવતરું છે એની ફરિયાદ મળતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા ટીમ સાથે ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા હતા અને ખેડૂતો માટે ત્યાં જ્યારે રજૂઆતો થઈ ત્યારે ખોટી હાથપાઈ કરી અને હરેશભાઈને આ જે ત્યાંના ગુંડાઓ છે, મળતિયાઓ છે, એમણે ખોટી ફરિયાદ કરી અને એમના ઉપર એટ્રોસિટી જેવી ફરિયાદ કરવામાં આવી છે। ત્યારબાદ જેલની અંદર આમ જોવા જઈએ તો ખુખાર કેદીઓનું ઘર અથવા ખુખાર કેદીઓ રહેતા હોય છે। એવા સમયની અંદર જેલમાં 7 થી 8 જણાએ હરેશભાઈ સાવલિયા ઉપર હુમલો કરી અને ગંભીર રીતે ઘાયલ કરવાનું કામ કર્યું અને ત્યાર પછી ફરીથી એના ઉપર જ માર ખાવાવાળા ઉપર જ ફરીથી ફરિયાદ કરવામાં આવી, ખોટી ફરિયાદ કરવામાં આવી અને એમને 307 જેવી ગંભીર કલમો નાખીને જેલમાં રાખવા માટે, લાંબો સમય જેલમાં રાખવા માટેનું આખું આ કાવતરું છે।